નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ અંગે સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી. ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ પર હવાઈ હુમલો થતા આગ ભભૂકીથી તાત્કાલિક રેસ્ક્યુ અને રાહત કામગીરીને લઈ મોક ડ્રીલ યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના અનુસંધાને સુરત શહેરના ઉમરવાડા ખાતે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે ઓપરેશન શિલ્ડ નામથી આ સામૂહિક કવાયત હાથ ધરાઈ હતી. સુરત જિલ્લા કલેક્ટર, સુરત મહાનગરપાલિકા તંત્ર, સુરત શહેર પોલીસ વિભાગ અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાઈ. આ મોક ડ્રીલમાં એનસીસીની ટીમ, ફાયર વિભાગની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ, સુરત શહેર પોલીસ વિભાગ, મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ તથા સિવિલ ડિફેન્સની ટીમ આ મોક ડ્રીલમાં જોડાયા હતા. એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સહિત એસએમસીના અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોક ડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું અને કેવી રીતે રેસ્ક્યુની કામગીરી કરવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સર, આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. કેવી રીતે સમગ્ર આયોજન કરેલું છે અને એનું કારણ શું છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર યુદ્ધ જેવી કોઈ મોટી ઘટના બને, આગ મોટી જગ્યાએ લાગે તેવી પરિસ્થિતિમાં કઈ રીતે પ્રજાને જાગૃત કરી શકાય તેના ભાગરૂપે આજે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં જ્યાં 10 થી 15,000 માનવીઓ અવરજવર કરતા હોય છે તેવી જગ્યાએ જ્યારે મોટી કોઈ આગ લાગી હોય ત્યારે માનવીઓને સરળતાથી એ બિલ્ડિંગમાંથી બહાર કાઢવા અને આગ ઉપર કાબુ મેળવવા તેના જાગૃતિના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા, કલેક્ટરશ્રી અને સુરત પોલીસ દ્વારા સંયુક્ત રૂપે આજનું આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ અને તમામ સુરતીઓ સુસજ્જ છે. ભારત સરકારશ્રીની સૂચનાથી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિભાગો, સિવિલ ડિફેન્સ, પોલીસ, ફાયર, હેલ્થ, કલેક્ટર ઓફિસ, સુરત મહાનગરપાલિકા મળીને કોર્ડિનેટેડ વેમાં મોક ડ્રીલનું આયોજન કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ આ મોક ડ્રીલમાં જોડાયા છે. એટલે જાગૃતતાના ભાગ સ્વરૂપે સુરત શહેરના લોકોનું પણ ખૂબ સારું પ્રતિસાદ मॉक ड्रिल में इनमें पार्टिसिपेशन बढ़ी रही है। आज ऑपरेशन शील्ड के तहत ग्लोबल टेक्सटाइल मार्केट में एक मॉक ड्रिल का आयोजन किया गया है। इस ऑपरेशन में ऐसा एज्यूम किया गया है कि यहाँ पे एक एयर स्ट्राइक हुआ, एनिमी देश ने यहाँ पे एयर स्ट्राइक किया और यहाँ पे आग लग गई है। और यहाँ पे जो 2000 के करीबन टेक्सटाइल के शॉप्स हैं उनमें जो फंसे हुए यहाँ के मैनेजर्स हैं और यहाँ पे जो काम करने वाले हैं उनको यहाँ से बाहर निकालने का काम किया गया है। इसमें पुलिस की टीम के साथ फायर की टीम, डिजास्टर की टीम, गुजरात सरकार की डिफरेंट डिजास्टर की टीम साथ में संकलन करके हमने काम किया है। साथ में स्टीमर हॉस्पिटल के साथ में संकलन में रह के हमने यहाँ पे जो भी घायल है उनको हॉस्पिटल पहुँचाने का काम भी किया है। और मोर देन 250 लोगों को हमने यहाँ से इवैक्यूएट हम कर चुके हैं, जो कि यहाँ पे अलग अलग मलबों में दब के फंसे हुए थे और आग में फंसे हुए थे। और उनको प्राथमिक सारवार के लिए हम यहाँ से स्टीमर हॉस्पिटल में हम भेज रहे हैं। और साथ ही में ये मॉक ड्रिल बहुत इम्पोर्टेंट इसलिए होता है ताकि एक एक्चुअल रेड के समय में हम यूज टू हो जाएं कि कैसे काम करना है, डिजास्टर की डिफरेंट टीम्स कैसे काम करेंगी, संकलन डिफरेंट डिपार्टमेंट्स में कैसे हो सकता है और जो भी कुछ गलतियां हैं उससे हम सीख सकें। जी सर, आज मॉक ड्रिल आयोजन કરવામાં આવેલું છે, કેવી રીતે? ये सरप्राइज मॉक ड्रिल थी और 5:03 पे डिजास्टर कंट्रोल रूम है कलेक्टर कचहरी, वहाँ से फायर कंट्रोल रूम में कॉल आया और उसके बाद ऑफ साइड जो इमरजेंसी डिक्लेयर करी, जितने भी फुल सिविल डिफेंस है और एनडीआरएफ है, बाकी और एसएमसी के डिपार्टमेंट है, हेल्थ डिपार्टमेंट, फायर डिपार्टमेंट, सभी टीम यहाँ पहुंची। कमिश्नर श्री खुद यहाँ पहुंचे और पहुंचने के बाद में जो 4th फ्लोर पे फायर था कुछ जगह और हर एक जगह पानी मारा, जो यहाँ फंसे हुए थे उनको निकाला सभी को और अंदर जो वर्कर्स थे उनको इवैक्यूएट किया और सेफ जोन में सभी को पहुंचवाया यहाँ पे।
आप देख रहे हो कि लगातार जो एम्बुलेंस है वो यहाँ से सिमनेर में जो कैजुअलिटी है उनको शिफ्ट कर रहे हैं, जो भी इंजर्ड है उनको शिफ्ट कर रहे हैं। और साथ में यहाँ पे फर्स्ट एड की टीम लगाई है आरोग्य डिपार्टमेंट एसएमसी से, और फायर की काउंटेबल लैडर, हाइड्रोलिक प्लेटफॉर्म और वाटर वाइजर, जो इसका ऑन सिस्टम है ग्लोबल टेक्सटाइल मार्केट का, उसके सिस्टम से फायर फाइटिंग कर रहे हैं। और अभी ऑलमोस्ट जितने भी थे सभी लोगों को बाहर निकाल दिया और अनाउंस कर रहे हैं अभी कोई फंसा होगा तो एक बार सर्च एंड रेस्क्यू ऑपरेशन चालू है। કેન્દ્ર સરકારના આદેશ મુજબ આજે અલગ અલગ રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, તો સુરત શહેરમાં પણ આજે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. ઓપરેશન સિંદૂરના જે તૈયારીના ભાગરૂપે આ ઓપરેશન શિલ્ડ નામની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર જિલ્લા કલેક્ટર, એસએમસી તંત્ર, સુરત શહેર પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે આ મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં અલગ અલગ જે આપત્તિઓ આવે જે તેમજ દુશ્મનોના જે હુમલા સમયે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું, કેવી રીતે એ હુમલાઓને પહોંચી વળવું, તે બાબતની તૈયારીના ભાગરૂપે આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ફાયર વિભાગ, પોલીસ તંત્ર, એસએમસી તંત્ર તમામના સહયોગથી આ મોકડ્રીલનું સફળ આયોજન થયું હતું અને ખૂબ જ સારી રીતે આ મોકડ્રીલ અહીં સુરત શહેરના ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે અહીં યોજાઈ હતી. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.